જય માતાજી, હું છું શૈલેષ દુગરાસણ. હમણાં 15 દિવસો આગળ મેં અહીંયા લોડર વાળ્યો હતો કચરા માટે, સાફ ગંદકી હટાવવા માટે, અને ફરીથી 15 દિવસ થઈ ગયા છે. ફરીથી આ લોકો કચરો નાખે છે. જુઓ આ કચરો પડ્યો, આ જો ગંદકી નિશા દુગરાસણ પ્રાથમિક શાળાની સાઈડમાં આટલી બધી ગંદકી પડી છે. અને મારી નમ્ર વિનંતી છે સરપંચ તથા ગામના તલાટી અને દુગરાસણ પ્રાઇમરી સ્કૂલના આચાર્યને કે બને એટલી જલ્દી આ કચરાને હટાવે અને કચરો અહીંયા ગંદકી ના થાય અને છોકરો બીમાર ના થાય. તેના માટે હું અરજી કરું છું ગ્રામજનોને કે તે આ તલાટી સાહેબને કહે અને ગ્રામના આચાર્ય સ્કૂલ દુગરાસણ પ્રાથમિક શાળાના આચાર્યને કહે કે આ કચરો નાખતો બંધ કરાવે. અને મારી અરજ છે કે દુગરાસણ ગામના દુકાનજનોને પણ પ્રેમથી કહેવામાં આવે છે કે અહીંયા કચરો ના નાખો, ગામજનો સપોર્ટ કરો. તો ચાંદીપુરમાં રોગ આવ્યો હતો, 200 છોકરાઓ હમણાં બીમાર થઈ ગયા હતા અને તેમનું અવસાન પણ થયું હતું. એ રોગ આપણા દુગરાસણમાં ના આવે એ માટે હું ગ્રામજનોને નમ્ર વિનંતી કરું છું કે સ્કૂલની સાઈડમાં કચરો નાખશો નહીં, ન કે પછી અમે કાયદેસર કાર્યવાહી કરશું આગળ અને ગાંધીનગરથી અમે પણ ચેકિંગ લાવીશું. આ તમને પ્રથમ વાર કહેવામાં આવશે, હવે બીજી વાર કહેવામાં આવશે નહીં. જય ભારત.